મમ્મી બોલો બેટા, જય શ્રી કૃષ્ણ, જય જય અમારા જય દ્વારકાધીશ, સરહદ મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં. આવી જાઓ મિત્રો, ચા અને નાસ્તો કરવા. નાસ્તામાં છે વઘારેલી રોટલી. ઘરેલી રોટલી હમ બરાબર. થોડી વાર ડુંગળી છડવા દેવી પડે કે શું છે બધો? ત્યાં હું ભાઈ નાવા બે હતા, પપ્પા બેઠા હતી બહાર. વિદ્યા વિદ્યાબેન જતા રહ્યા. વિદ્યાબેન જતા રે હા, શું વેલા? time થઈ ગયો. હા પપ્પા બોલો. શાંતિ. હા. આજ તો વહેલા તૈયાર થઈ ગયા તમે. પહેલા તૈયાર થઈ ગયા છે, નાસ્તો નહીં પણ ચા નાસ્તો. નાસ્તો બન જ છે તૈયારી વગાડ કરી દીધો. ખાઈ નીકળી. હા 5 મિનિટમાં નાસ્તો કરો. તો હવે હવે ચડેલામ તો વાર ના થાય એના. મસાલા કરી એટલે ડુંગળી ચડી જાય. શું થયું? બહારનું એ તો પવન નહીં વધારે આપણા આપણું નહીં. આપણું નહીં ઉપરવાળા હા, આપણે તો બંધ બધું આપણે તો બધું બંધ જ રાખવું. મનુષ્ય બાજુમાં ગુડી માસી. બીજું બસ શાંતિ રમ. બોલો બરાબર. બીજું તમારું ચાલે. અમારે શું ડુંગળી કલર હજી ચેન્જ નહીં થયો. થવા દો હતો ને. અંદર લીંબુ નાખ્યું હોય તલ. ક્રિશવ રોવું વાવ, ક્રિસમ ભાઈ ઉઠતા હોય. ચાલો. વિદ્યાઓ કઈ છે વિદ્યા તો મમરા બનાવ્યા હતા ને કાલે. પાણીપુરી વાળા પાણીપુરી ફ્લેવરના એક ખાઈને. બરાબર. એને ખાવું ના હોય આવું બધું તો એટલે આજે તો બહુ ઝીણો નહીં કર્યો, થોડો મોટો રાખ્યો. એટલે અલગ સ્વાદ આવો. ના, એકદમ ના. ઝીણાનો અલગ સ્વાદ આવો. થોડો આવો ઝેર બહુ ટુકડા નહીં ભાવતો આવો થોડો ભાવો હા, તા પપ્પાને એકદમ ઝીણો ભાવ. એવું એમ. તમને આવો ટુકડા વાળો ભાવ. ખમણમાં તમે એવું જ કરો. તમને ટુકડા વાળા ભાવ. તા પપ્પાને ઝેર ભાવ. બધાને અલગ અલગ ફરમાઈશ. થઈ ચાય ઉકળી જાય. ચા બની જ જઈએ. અને તમારે નાસ્તો તૈયાર થઈ ગયો. અરે મોટો ભાવ છે ને આજે. હા. ચાલશે. લેડ હા. ચા પીવા બેસી રાધે રાધે.